હનુમાનજી ખરેખર પોતાના ભક્તોની સુરક્ષા કરનાર સંકટ મોચન દેવ છે. જે ભક્ત સાચા દિલથી હનુમાનજીનું સ્મરણ કરે છે તેના જીવનમાંથી ભય, દુઃખ, રોગ અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. હનુમાનજીનું નામ લેતા જ નકારાત્મક શક્તિઓ દૂર ભાગે છે અને મનમાં અદ્ભુત શાંતિ પ્રસરે છે. તો પોતાની, પરિવારની, ઘર તથા વ્યવસાયની સુરક્ષા માટે હનુમાનજીના કયા ઉપાય કરવા જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठम वातात्मजं वा नरयुक्त मुख्यम श्री रामदूतम शरणम प्रभति. जय भगवान મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જાણકારી આપીશ હનુમાનજીના સુરક્ષા કરશે હનુમાનજી દાદા. એવું કહેવાય છે હનુમાનજી દાદાને ચિરંજીવી દેવ તરીકે ઓળખવામાં આવે છે. આ દુનિયામાં રક્ષણ બહુ મહત્વની છે. જેમ કોઈ ખેતર હોય ને, તો ખેતરની અંદર તમે વાવેતર કરો તો ખેતરની ચારે બાજુમાં વાડ હોવી જરૂરી છે. તમારું નવું મકાન બનાવ્યું હોય તો નવા મકાનની સુરક્ષા હોવી જરૂરી છે, કોઈની નજર ના લાગે. બાળક હોય, દેખાવમાં બહુ સુંદર હોય તો એને એના સૌંદર્યની કોઈની નજર ના લાગવી જોઈએ. તમે બહુ પૈસા કમાઈ રહ્યા છો તો તમારા ધન સંપત્તિ ઉપર કોઈની નજર ના લાગવી જોઈએ. તમારો વ્યવસાય સારો ચાલતો હોય અથવા તમારા પરિવારની અંદર તમારા ખુશી ઉપર કોઈની નજર ના લાગવી જોઈએ. નવું વાહન લીધું હોય તો નવું વાહન પણ આપણું રક્ષણ કરે એ પણ જરૂરી છે, કેમ કે જિંદગી બહુ મહત્ત્વની છે. વાહન લીધું હોય ને ક્યાંક જતા હોય, દુર્ઘટના થઈ જાય, આખી જિંદગી બધું ભેગું કરેલું ઝીરો થઈ જાય છે. તો હંમેશા રક્ષણ એ બહુ મહત્ત્વનું છે. અને રક્ષણની જ્યારે વાત આવે છે ત્યારે એવું કહેવાય રક્ષણ કરનાર દેવ હનુમાનજી મહારાજ છે, જેને રક્ષયિતા દેવ કહેવામાં આવે છે. બાલ સમય રવિ ભક્ષ લિયો તબતી ન હું લોક ભયો અધિયારો ત્રાહિસો ત્રાસ દિયો જગ કો ય સંકટ કાહુ ન સંકટ હારો દેવના આને કરી જબ વિદરી છાટી દિયો રવિ કષ્ટ નિવારો કો નહીં જાનત હે જગ મેં કભી સંકટ મોચન નામ દિયારો. સંકટ મોચન, સંકટોને હરનાર અને રક્ષણ કરનાર હનુમાનજી મહારાજ છે, જેનો જન્મ તો છે પણ મૃત્યુ નથી, એ ચિરંજીવી છે. આમ તો ચિરંજીવીમાં 7 દેવ અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિનઃ. 7 ચિરંજીવી દેવ છે. અસ્વસ્થામાં જે મહાભારતમાં હતા એ દ્રોણાચાર્યના પુત્ર અસ્વસ્થામાં, પછી બલિરાજા, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ. અસ્વસ્થામાં બલિરાજા, વ્યાસજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ. આ 7 ચિરંજીવી જેને કહેવાય હનુમાનજી મહારાજ. આ બધા 7 ચિરંજીવી જે જન્મ ચોક્કસ છે પણ મૃત્યુ નથી. તો ચિરંજીવી હનુમાનજી મહારાજ જે છે, જે આજે કલિયુગની અંદર પણ એમના પરચા છે. અને હનુમાન ચાલીસામાં તુલસીદાસજીએ પણ લખ્યું છે કે ચારો યુગ પરતાપ તુમ્હારા હે પરસિદ્ધ જગત ઉજિયારા. 4 યુગમાં જેનો પ્રતાપ છે એ કલિયુગના દેવ જે હનુમાનજી મહારાજ છે. એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજનો ઉપાય આજે તમને એટલે જણાવું છું કે કયા ઉપાયથી આપણું રક્ષણ થશે. એવું કહેવાય છે કે રામજીની પણ પહેરેદારી હનુમાનજી મહારાજે કરી હતી. રક્ષયિતા દેવ છે. તમે વૈષ્ણોદેવી જશો ને તો વૈષ્ણોદેવીની અંદર પણ બહાર હનુમાનજી મહારાજ બિરાજમાન છે. કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય તો મંદિરની આગળ દ્વારપાલ તરીકે હનુમાનજી મહારાજ બિરાજમાન છે. અને જ્યાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે ત્યાં સદૈવ એ ઘરનું અમંગલ થતું નથી. કેમ કે હનુમાનજીનો જન્મ જ મંગલ કો હી જન્મે મંગલ હી કર દે મંગલમય ભગવાન. હનુમાનજી મહારાજનો જન્મ જ મંગળવારે થયો છે. અને જ્યાં જ્યાં હનુમાનજી મહારાજનું નામ થાય, સ્મરણ થાય, ત્યારે અમંગલહારી, મંગલ ભવન અમંગલહારી. જ્યાં હનુમાનજી મહારાજનું નામ લેવાય ત્યાં મંગલ જ થાય અને અમંગલત્વનું નષ્ટ થાય છે.
એટલે મંગલકારી હનુમાનજી મહારાજ એવું કહેવાય છે કે એમની પૂજા કરવાથી ઘરની સુરક્ષા થાય, બાળકની રક્ષા થાય, વાહનની રક્ષા થાય, ઘરની રક્ષા થાય, ધનની રક્ષા થાય, તમામ વસ્તુઓની રક્ષા કરે છે હનુમાનજી મહારાજ. કેમ? રક્ષણ કરનાર દેવ છે, રક્ષયિતા દેવ છે હનુમાનજી મહારાજ, જે ઉગ્રકોટીના દેવ કહેવામાં આવે છે. હવે રહી વાત કે આપણે ઉપાય શું કરવો. હનુમાનજી મહારાજને તમારે ઉપાય કરવો તો એક સરળ ભાષામાં, દેશી ભાષામાં કહી દઉં કે નાનકડો ઉપાય છે. બહુ જ કોઈ વધારે કોઈ ખર્ચાવાળી વસ્તુ નથી, પણ નાનકડો ઉપાય છે. મંગળવારના દિવસે તમારે હનુમાનજી મહારાજના મંદિરે જવાનું. કેસરી કલરનો એક દોરો તૈયાર લેવાનો, મતલબ દોરો લેવાનો છે. શક્ય હોય તો રેશમી કલરનો દોરો લઈ શકાય. રેશમી દોરો કેસરી રંગનો હોવો જોઈએ અને તે દોરાને હનુમાનજી મહારાજના ચરણમાં મૂકવાનું છે. પરંતુ એ પહેલાં એની ઉપર 12 ગાંઠ મારવાની છે. અને 12 ગાંઠ મારો છો એટલે હનુમાનજીના 12 નામ બોલીને તમારે ગાંઠ મારવાની છે. 12 નામ હમણાં હું તમને કહીશ, પહેલે વિધિને સમજી લઈએ. 12 નામ બોલીને ગાંઠ મારવાની છે અને ત્યાર પછી હનુમાનજી મહારાજના ચરણમાં મૂકવાનું છે. હનુમાનજી મહારાજને તેલ સિંદૂર અર્પણ કરવાનું છે. ચમેલીના તેલનો દીવો કરવાનો છે. જોડે જોડે હનુમાનજી મહારાજને આંકડાના પુષ્પ, આંકડાના ફૂલનો હાર અર્પણ કરવાનો છે અને સરસ મજાનો ધૂપ અને પ્રસાદમાં કદલી ફલમ એટલે કે કેળાનો પ્રસાદ અથવા બુંદીનો પ્રસાદ હનુમાનજીને જમાડી શકાય. અને આ વસ્તુ જમાડ્યા બાદ હું જે હવે પછી એક મંત્ર કહીશ, એ મંત્રની એક માલા ખાલી કરવાની છે. અને એ મંત્રની માલા કર્યા બાદ તે દોરાને લઈ તમે તમારા હાથે બાંધો છો તો તમારી રક્ષા થાય છે, બાળકને બાંધો છો તો એની રક્ષા થાય છે, વાહનમાં બાંધો છો તો વાહનથી રક્ષા થાય છે, ઘરની બહાર બાંધો છો તો ઘરથી સુરક્ષા થાય છે. અને ધન જે જગ્યાએ તિજોરી મૂકતા હોય ત્યાં એ દોરો મૂકવાથી ધનની પણ સુરક્ષા થાય છે. તો હવે આ દોરાને જે ગાંઠ મારવાની છે પહેલાં, તો ગાંઠની અંદર 12 નામ છે એ પહેલાં તમે લખી લો અને પછી જે માળા કરવાની છે એ મંત્ર હું તમને લખાઈશ. પહેલી જે દોરાની ગાંઠ મારો, પહેલી ગાંઠ મારો ત્યારે બોલવાનું ઓમ હનુમતે નમઃ. બીજી ગાંઠ લગાવો ત્યારે બોલો ઓમ અંજની સુતાય નમઃ. ત્રીજી ગાંઠ વખતે બોલવાનું ઓમ વાયુપુત્રાય નમઃ. ચોથી ગાંઠ વખતે બોલવાનું ઓમ મહાબલાય નમઃ. પાંચમી ગાંઠ વખતે આ મંત્ર બોલો ઓમ રામેષ્ઠાય નમઃ. છઠ્ઠી ગાંઠ જ્યારે મારો છો ત્યારે બોલવાનું ઓમ ફાલ્ગુન સખાય નમઃ. ઓમ ફાલ્ગુન સખાય નમઃ. સાતમી ગાંઠ મારો છો ત્યારે બોલવાનું ઓમ પિંગલાક્ષાય નમઃ. આઠમી ગાંઠ મારો છો ત્યારે બોલવાનું ઓમ અમિત વિક્રમાય નમઃ. ઓમ અમિત વિક્રમાય નમઃ. નવમી ગાંઠ વખતે બોલવાનું ઓમ ઉદધિ કર્મણાય નમઃ. ઓમ ઉદધિ કર્મણાય નમઃ. દસમી જ્યારે ગાંઠ મારો છો ત્યારે બોલવાનું ઓમ સીતા શોક વિનાશનાય નમઃ. ઓમ સીતા શોક વિનાશનાય નમઃ. અને ત્યાર પછી 11મી ગાંઠ મારો ત્યારે બોલવાનું ઓમ લક્ષ્મણ પ્રાણ દાત્રે નમઃ. ઓમ લક્ષ્મણ પ્રાણ દાત્રે નમઃ. અને 12મું જ્યારે ગાંઠ મારો છો ત્યારે આ મંત્ર બોલવાનો ઓમ દશગ્રીવસ્ય ઓમ દશગ્રીવસ્ય દર્પાય નમઃ. ઓમ દશગ્રીવસ્ય દર્પાય નમઃ. આ મંત્ર બોલી 12 ગાંઠ બોલી અને 12 ગાંઠ મારી 12 મંત્ર બોલી હનુમાનજી મહારાજના ચરણ મૂકવા જો. જે વિધિ કહી હતી તે પ્રમાણે ચરણ મૂક્યા બાદ હનુમાનજી મહારાજને તેલ સિંદૂર અર્પણ કરવાનું, ચમેલી તેલનો દીવો કરવાનો, ધૂપ કરવાનો, આંકડાના ફૂલનો હાર અર્પણ કરવાનો અને કદલી ફલમ કેળા અને બુંદીનો પ્રસાદ હનુમાનજી મહારાજને અર્પણ કરવાનું. અને હવે શું કરવાનું તો કે પછી એક માલા ખાલી કરવાની 108 વખત. હવે જે મંત્ર બોલું છું તે 108 વખત બોલવાનું અને મંત્ર પૂર્ણ થયા બાદ તે દોરોને લઈ અને મેં કહ્યું તે પ્રમાણે એનો ઉપયોગ પછી એ રીતે કરવાનો છે. હવે રહી વાત જે મંત્ર એક માલા કરવાની છે તે કયો મંત્ર છે એ લખી લો. ઓમ અંજની ગર્ભ સંભૂતમ કપિન્દ્ર સચિવોત્તમા
રામ પ્રિય નમસ્તુભ્યમ હનુમદ રક્ષા હનુમદ રક્ષ સર્વદા હનુમદ રક્ષ સર્વદા એવું કહેવાય છે. અંજની ગર્ભ સંભૂતમ કપિન્દ્ર સચિવોત્તમ રામપ્રિય નમસ્તુભ્યમ હનુમદ રક્ષ સર્વદા. અંજની ગર્ભ સંભૂતમ એટલે એવું થાય કે અંજનીનો જે પુત્ર છે અને જે કપિન્દ્ર જે કપિઓમાં સૌથી શ્રેષ્ઠ છે, રામપ્રિય નમસ્તુભ્યમ જે રામના અતિશય પ્રિય છે તેવા હનુમાનજી મહારાજને હું નમસ્કાર કરું છું. હે હનુમાનજી મહારાજ, હનુમદ રક્ષ સર્વદા મારી સદૈવ રક્ષા કરો. આવો મિનિંગ થાય છે આ મંત્રનો. તો આ જે મંત્ર છે એને તમે એક માલા કરજો. ફરીથી એક વખત કહી દઉં. અંજની ગર્ભ સંભૂતમ કપિન્દ્ર સચિવોત્તમ રામપ્રિય નમસ્તુભ્યમ હનુમદ રક્ષ સર્વદા. તો દર્શક મિત્રો, આજે બહુ સરળ ભાષામાં સારી રીતે મંગળવારનો દિવસ હતો હનુમાનજી મહારાજનો. મેં ઘરેલું ઉપાય તમને જણાવ્યો છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ તમારા બધાનો પ્રિય છે અને આજે લાખો લોકો ભક્તિ સંદેશ કાર્યક્રમને નિહાળતા હોય છે. કેમ કે જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થાય છે ત્યારે એટલા બધા લોકો આ કાર્યક્રમને નિહાળતા હોય છે, જોતા હોય છે, કેમ કે આ કાર્યક્રમ લોકો માટે પ્રિય કાર્યક્રમ બની ગયો છે. અને હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા પણ લોકોને મનમાં જે પ્રશ્ન ઉદ્ભવિત થાય છે, જે સંશય હોય છે અને એ પ્રશ્ન પાછા યોગ્ય હોય છે તો એને શાસ્ત્ર પ્રમાણે ગ્રંથની અંદર એનું વાંચન કરી અને શ્રેષ્ઠ ઉપાય બનાવીને હું તમારા સુધી કાર્યક્રમને પ્રસ્તુત કરતો છું. આ કાર્યક્રમને સદૈવ આપે નિહાળતા રહ્યા છો અને નિહાળતા રહેજો અને મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.